हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું हार्दिक स्वागत है। सरदार पटेल यूनिवर्सिटीના પદવીદાન સમારંભના ખર્ચને સિન્ડિકેટ બેઠકમાં 23 પૈકી 13 સભ્યોની હાજરીમાં મંજૂર કરાયો। ગત તારીખ 16મીના અત્રેની સરદાર પટેલ યુનિવર્સિટીના યોજાયેલ પદવીદાન સમારંભમાં થયેલ ખર્ચનો વિવાદ વકરતા આખરે 29મીના યુનિવર્સિટી સિન્ડિકેટ બેઠક બંધારણીય કે ગેરબંધારણીયના સવાલ વચ્ચે બેઠકમાં હાજર 23 પૈકી 13 સભ્યોની હાજરીમાં મંજૂર કરવામાં આવતા ઉકેલ વિવાદ पर પડદો પાડવામાં આવ્યો હોવાની ચર્ચા ઉઠવા પામી છે। સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા પરંપરાના છેદ ઉડાડી કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ગત તારીખ 16મીના રોજ યોજાયેલ પદવીદાન સમારંભમાં થયેલ લાખોના ધુમાડાનો ખર્ચ પર ઉઠેલ વિવાદ પગલે યુનિવર્સિટી દ્વારા પદવીદાન સમારંભના પૂર્વે 14મીના फाइनांस कमिटी ने बैठक बोलावी थनार खर्च ने मंजूर करवामां आव्या बाद गत तारीख 29मीना सिंडिकेट बैठक बंधारणीय के गैरबंधारणीयनी अवढव वच्चे हाजर 23 पैकी 13 सभ्योनी हाजरीमां पदवीदान समारंभमां थयेल खर्चने मंजूर करवामां आवता उठेल विवाद पर પડદો પાડવામાં આવ્યો હોવાની ચર્ચા ઉઠવા પામી હોવાનું જાણવા મળ્યું છે। યુનિવર્સિટી જાણકારોના મતે ફાઇનાન્સ કમિટીમાં થનાર ખર્ચને મંજૂરી બાદ 2 લાખ ઉપરાંત થનાર ખર્ચ ઉપર ટેન્ડર પ્રક્રિયા કેમ હાથ ધરવામાં ન આવી? બારોબાર મળતિયાઓને મંડપનું કાર્ય કેમ સોંપવામાં આવ્યું? ખર્ચનો વિવાદ વકરતા થયેલ ખર્ચના વાઉચર એકાઉન્ટ વિભાગમાંથી કેમ પરત લેવામાં આવ્યા? તથા યુનિવર્સિટી કોમન એક્ટ મંજૂર બાદ સિન્ડિકેટ સેનેટ બરખાસ્ત થવા પામી હોય તો ખર્ચ મંજૂરી કેટલી લાયક જેવા સવાલ યથાવત રહેવા પામી રહ્યા છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।